આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખય પાર ભક્ત જનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉરધરે, સર્વોપરી શ્રી હરિ, સર્વોપરી શ્રી હરિ. કે ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વયં આ લોકમાં મનુષ્ય રૂપ ધારણ કરીને પધાર્યા. કે ભગવાન અજન્મા છતાં પણ અનેક જન્મ ધારણ કરે છે, છતાં પણ ભગવાન અજન્મા છે. શા માટે? તો ભગવાન તો સ્વતંત્ર મૂર્તિ છે, પણ આ લોકમાં કેવળ ને કેવળ પોતાના ભક્તોના ભાવ પૂરા કરવા માટે ભગવાન પ્રગટ થતા હોય છે. કે જેમ આ દેશમાંથી વિદેશની અંદર કોઈ જાય તો એનો કંઈક ને કંઈક હેતુ હોય. હેતુ પ્રાપ્ત કરવા માટે પોતાના દેશમાંથી વિદેશ જતા હોય, તેવી રીતે ભગવાન પણ આ લોકમાં પોતાનું અક્ષરધામ છોડી અને અહીંયા આવતા હોય તો ભગવાનનો પણ કંઈક હેતુ હોય. ભગવાનનો હેતુ એવો હતો કે અનેક મુમુક્ષ જીવાત્માઓને પોતાના ધામની પ્રાપ્તિ કરાવી, ભાવિક ભક્તોના ભાવ પૂરા કરવા અને ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન આ લોકમાં પધારતા હોય છે. કે જેમ નાનું બાળક હોય કે જ્યારે રડતું હોય ત્યારે એને જે વસ્તુ માટે રડતું હોય, જેમ કે રમકડા માટે રડતું હોય તો તેને રમકડા આપવામાં આવે તો તે શાંત થઈ જાય. બાળક જો સૂવા માટે રડતું હોય તો તેને સુવડાવી દેવામાં આવે તો તે રડતું બંધ થઈ જાય. પણ જે બાળક પોતાની મા માટે રડતું હોય તો તેને રમકડા આપો કે તેને સુવડાવો કે એને કોઈ જમવાની વસ્તુ આપો પણ એ શાંત ન થાય. એને કેવળ ને કેવળ તેની માં જોઈએ છે. એમ ભગવાનના ભક્ત હોય તે ભગવાન પાસે આર્તનાદ કરીને પ્રાર્થના કરે કે બસ ભગવાન મારે તો તમે જ કેવળ જોઈએ. ત્યારે એવા પ્રેમી ભક્તોના ભાવ પૂરા કરવા માટે ભગવાન અક્ષરધામનું તખત છોડીને આ લોકમાં આવતા હોય છે. કે ભગવાન સંવંત 1837 ચૈત્ર સુધી નવમીના દિવસે મહારાજી છપૈયા ગામની અંદર પ્રગટ થયા. ત્યાં અનેક બાળ લીલાઓ કરી ધર્મદેવ ભક્તિ માતાને પોતાના બાળ સ્વરૂપનું અનહદ પ્રેમ આપી અને માતા પિતાને પોતાના સ્વરૂપનું દિવ્ય જ્ઞાન કરાવીને પોતે વનમાં પધાર્યા. 7 વર્ષ વન વિચરણ કર્યું, પણ તેમાં મોક્ષ જીવાત્માઓને પોતાની ઓળખાણ કરાવી. અનેક યુગોથી જે યોગીઓ સાધના કરી રહ્યા હતા તેની સાધનાની સમાપ્તિ કરાવી. અનેક આસુરી લોકો હતા તેનો ભગવાને દ્રષ્ટિ માત્રથી નાશ કર્યો. તીર્થોને તીર્થત્વ આપી ભગવાન 7 વર્ષનું વન વિચરણ પૂર્ણ કરી ભગવાન લોજની વાવે પધાર્યા. ત્યાં રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકારી તેમની પાસેથી દીક્ષા લીધી. કે મહારાજે એ જેતપુર ધામની અંદર ગાદી ધરમધુરા સંભાળી અને મહારાજે પોતે સત્સંગનો દોર છૂટો મૂક્યો. અનેક સમાધિ પ્રકરણો ચલાવ્યા. મહારાજે અનેક સામાજિક કાર્યો પણ કર્યા અને જે કાર્ય કરવા માટે ભગવાન આ લોકમાં આવ્યા હતા એ ધરમધુરા સંભાળી અને ધર્મની સ્થાપના કરી. મહારાજે અનેક એવા સંતો બનાવ્યા. પંચવ્રતમાને યુક્ત એવા સાધુની હારમાળા ઊભી કરી. મહારાજ એવા પ્રેમી ભક્તોને બનાવ્યા કે જે ભક્તો કે જેની નામ સાંભળતા હાક વાગતી. એવા વડતાલના ઈ જોબન પગી કે જેનું નામ સાંભળતા છોકરા રોતા બંધ થઈ જાય એવા ખૂંખાર ડાકુ. ઈ ભટબદરના નાગપાલ વરો કે જે મહારાજને સામે આવ્યા અને એક માટલામાં જનોઈ ભરીને આવ્યા ને કીધું કે મહારાજ આટલા તો મેં બ્રાહ્મણ માર્યા. એવા પાપી જીવાતમાં પણ ભગવાને પોતાના શરણે લઈ અને પોતાના હાથમાં માળા પકડાવી દીધી અને પ્રાતસ્મરણીય બનાવી દીધા.
એવા પતિતોને ભગવાને પાવન કર્યા. ભગવાન કે આ અવતારમાં અમારે આસુરી જીવોને નથી મારવા, પણ આસુરી જીવોના અંતરમાં રહેલી આસુરી વૃત્તિને અમારે ટાળવી છે. એમ મહારાજે અનેક જીવાત્માઓના પોતાના શરણે લીધા. માત્ર એવા પતિતોને જ નહીં, પણ મોટા મોટા રજવાડાઓના રાજાઓને પણ પોતાના શરણે લીધા. એવા ગર્ભ શ્રીમંત એવા દંતિયા ગામના દિનમણી શર્મા કે જે સોનાની થાળીમાં જમનારાને જ્યારે સહજાનંદ સ્વામીના ગઢપુરની અંદર દર્શન કર્યા અને મહારાજના દર્શન થતાની સાથે વૈરાગ થયો અને મહારાજને કીધું મને સાધુ કરો. ભગવાને સાધુ કર્યાને નામ પાડ્યું નિત્યાનંદ સ્વામી. ખાણ ગામના લાડુદાન કવિ કે જે પોતાના શરીર ઉપર અધમણ સોનું પહેનારા એવા લાડુદાન કવિ જ્યારે મહારાજની પાસે આવ્યા ગઢપુરની અંદર ને મહારાજની વાતો સાંભળી, મહારાજના દર્શન કર્યા ને નિશ્ચય થયો, મહારાજને કીધું મને સાધુ કરો. ત્યારે મહારાજે સાધુ કર્યા, દીક્ષા આપીને નામ પાડ્યું બ્રહ્માનંદ સ્વામી. એવા મહારાજે અનેક નંદ સંતો બનાવ્યા અને મહારાજે પોતે જે હેતુ માટે આ લોકમાં પધાર્યા હતા હેતુ પૂર્ણ કર્યો. એક દિવસ મહારાજ કારિયાણી ગામમાં વિરાજમાન હતા. ત્યારે મહારાજને એમ થયું કે હવે અમે જે કાર્ય કરવા માટે આવ્યા હતા એ કાર્ય અમારું પૂર્ણ થયું. કે અમે આ લોકની અંદર ધર્મનું સ્થાપન કરવા માટે આવ્યા હતા, અમે ધર્મનું સ્થાપન કર્યું. અમે શિખરબંધ મંદિરો બનાવ્યા, તેમાં દેવોની મૂર્તિઓ પધરાવી, આચાર્ય પદની સ્થાપના કરી, અમે અમારા સ્વહસ્તે શાસ્ત્રની રચના કરી અને અમે કરાવી. હવે અમારું દરેક કાર્ય પૂર્ણ થયું છે. તો આ લોકમાં આવ્યાનો અમારો જે હેતુ હતો પૂર્ણ થયો, તો હવે અમારે આ લોકમાંથી વિદાય લેવી છે એવો સંકલ્પ થયો છે. ત્યારે મહારાજે ગોપાળાનંદ સ્વામીને પત્ર લખ્યો છે કે વડોદરાથી ગોપાળાનંદ સ્વામીને કારિયાણી તેડાવ્યા છે. ત્યારે પત્ર ગોપાળાનંદ સ્વામીને મળ્યો છે અને કારિયાણી આવવા માટે નીકળ્યા છે. અને જે દિવસે ગોપાળાનંદ સ્વામી આવવાના હતા ને તે દિવસે સવારમાં મહારાજ એટલા બધા અધીરા બન્યા છે કે વારે વારે પૂછે છે કે ગોપાળાનંદ સ્વામી આવ્યા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી મહારાજને સ્નાન કરવા માટે કુંડી બનાવતા હતા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને પણ એમ થયું કે આ પુરુષોત્તમ નારાયણનામાં વર્ષોથી દર્શન કરીએ છીએ, પણ આટલા બધા અધીરા મેં ક્યારેય નથી જોયા. એવી રીતે શ્રી મહારાજને ગોપાળાનંદ સ્વામી સાથે વાત કરવી છે તો આટલા બધા અધીરા થયા છે. ત્યારે કોઈકે સમાચાર આપ્યા કે ગોપાળાનંદ સ્વામી કારિયાણી ગામના પાદરમાં પધારી ચૂક્યા છે. ત્યારે મહારાજ દોડતા સામે ગયા છે ને ગોપાળાનંદ સ્વામીનો હાથ પકડી અને કારિયાણી ગામની જે અક્ષર ઓરડી છે ત્યાં મહારાજ અક્ષર ઓરડીની અંદર લઈને પધાર્યા છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને પણ એમ થયું કે હું પણ જાઉં, મહારાજ ગોપાળાનંદ સ્વામીને શી વાત એવી તો કરશે. ત્યારે વાત સાંભળવા માટે આજે નિષ્કુળાનંદ સ્વામી પણ આવીને બેઠા છે ને ત્યારે મહારાજે કહ્યું નિષ્કુળાનંદ સ્વામી તમારું કુંડી બનાવવાનું કામ અધૂરું છે, એ પૂર્ણ કરો. એમ કહીને નિષ્કુળાનંદ સ્વામીને મોકલ્યા છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કુંડી બનાવવા માટે તો ગયા છે, પણ આજે કામમાં જીવ ચોટતો નથી. એમ થયો કે પુરુષોત્તમ નારાયણ તો એવી શ્રી ગોપાળાનંદ સ્વામીને વાત કરવાના છે, તો વળી ફરીને જઈને બેઠા. વળી મહારાજે પાછા મોકલા. એમ 2-3 વખત થયું. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને ફરીને મોકલા ને ત્યારે મહારાજે અક્ષર ઓરડીનો દરવાજો બંધ કરાવ્યો છે. અક્ષર ઓરડીનો દરવાજો બંધ થયો ત્યારે નિષ્કુળાનંદ સ્વામી અતિ અંતરમાં એમ થયું છે કે એવી મહારાજ શી અગત્યની વાત કરવાના છે કે મહારાજે અક્ષર ઓરડીનો દરવાજો બંધ કરાવ્યો. ત્યારે તિરાડમાંથી આજે નિષ્કુળાનંદ સ્વામી મહારાજ અને ગોપાળાનંદ સ્વામીનો સંવાદ સાંભળે છે. મહારાજ ગોપાળાનંદ સ્વામીને એમ કહે છે કે હે ગોપાળાનંદ સ્વામી, આપણે અક્ષરધામમાંથી અહીંયા પધાર્યા ત્યારે આપણે 6 હેતુ લઈને આવ્યા હતા, તો એ 6 હેતુ હવે આપણા પૂર્ણ થયા છે. તો હે ગોપાળાનંદ સ્વામી તમે અમને રજા આપો તો અમે અમારા ધામમાં જઈએ. જ્યારે આ શબ્દ સાંભળ્યા ને ત્યારે ગોપાળાનંદ સ્વામીનું હૃદય રડી પડ્યું છે. પણ ગોપાળાનંદ સ્વામીએ મહારાજને 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે હે મહારાજ, હું તો તમને રજા ન આપી શકું, ચાલો આપણે એમ કરીએ કે ગઢપુર જઈએ.
ઈ ગઢપુર ગામની અંદર રહેલા ઈ પ્રેમી ભક્ત ઈ દાદા ખાચર, ઈ જીવુબા, ઈ લાડુબા, ઈ મુક્તાનંદ સ્વામી, ઈ પ્રેમાનંદ સ્વામી જો તમને રજા આપે ને મહારાજ તો તમે સુખેથી ધામમાં જજો, તો મારી ના નથી. એ મહારાજને મનાવી અને ગોપાળાનંદ સ્વામી અને મહારાજ બંને ગઢપુર આવવા માટે તૈયાર થયા છે. અને ગઢપુર આવ્યા છે, પણ આજ આ વાત કોઈને કરી નથી કે મહારાજને ધામમાં જવું છે. અને ગોપાળાનંદ સ્વામીનું તો હૃદય આજે ભારે છે, અંતરમાં ઘણું દુઃખ છે, પણ બહાર વ્યક્ત કરી શકતા નથી. અને પછી તો મહારાજે ગઢપુરમાં આવી અને પોતે મંદવાડ ગ્રહણ કર્યો છે. ગઢપુરમાં આવી અને મહારાજે માંદગી સ્વીકારી છે. મહારાજ બીમાર થયા છે, એટલે ક્યારેક જમે છે તો ક્યારેક જમતા પણ નથી. ક્યારેક મહારાજ ભાજી જમે છે તો ક્યારેક કેવળ જળપાન કરીને રહે છે. ઈ મૂળજી બ્રહ્મચારી અતિ આગ્રહ કરીને જ્યારે મહારાજને જમાડે ને ત્યારે મહારાજી જમે છે. એવી માંદગી જ્યારે સ્વીકારી છે ને ત્યારે લાડુબા, જીવુબા એ ગોપીનાથજી મહારાજની મૂર્તિ સામે આવીને બે હાથ જોડી પ્રાર્થના કરે કે હે ગોપીનાથજી મહારાજ, તમે કઈ કૃપા દ્રષ્ટિ કરો કે મહારાજના શરીરે સારું થાય. ઈ માટે લાડુબા અને જીવુબા અધિક પ્રેમી ભક્તો દંડવટ પ્રણામ કરે છે, કોઈ પ્રદક્ષિણા કરે છે, કોઈ માળા કરે છે અને ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરે છે કે અમારા મહારાજને ઝટ સારું થાય એવું કરો. ત્યારે મહારાજ આમને આમ માંદગી ગ્રહણ કરી છે ને ત્યારે બધા ઉદાસ થયા છે. ત્યારે મહારાજને એમ થયું કે આમને આમ અમે રહેશું તો આ બધા ઉદાસ થઈ રહેશે ને અમને ધામમાં જવા દેશે નહીં. એમાં પણ અમારા પ્રેમી ભક્ત ઈ સખા ભક્ત બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચર જ્યાં સુધી અહીંયા હશે ને ત્યાં સુધી અમને ધામમાં જવા દેશે નહીં. એટલે મહારાજે એક દિવસ સવારમાં મૂળજી બ્રહ્મચારીને એમ કહ્યું છે કે અમારે ઘેલે સ્નાન કરવા માટે જવું છે. આજે મહારાજે સામે ચાલી અને સ્નાન કરવાનું કહ્યું અને પછી મહારાજે પૂજા પાઠ કરી અને મૂળજી બ્રહ્મચારીને કહ્યું છે અમારે જમવું છે તો અમને જમવાનું આપો. ત્યારે બધાને અંતરમાં આનંદ થયો છે કે આજે તો મહારાજે સામે ચાલીને માંગ્યું. આ વાત જ્યારે દાદા ખાચરને ખબર પડી છે ને ત્યારે દાદા ખાચરને તો અતિ આનંદ થયો છે કે મારા મહારાજ સાજા થયા. એટલે આખા ગઢપુર ગામની અંદર દાદા ખાચરે તો સાકર વેચી છે. પણ એ ભલા ભોળા પ્રેમી ભક્તને ખબર નથી કે આ પુરુષોત્તમ નારાયણ તો હવે મૂકીને ધામમાં જવાના છે. એટલા માટે એમણે હરખથી હૈયે એ ગામમાં સાકર વેચી છે. અને પછી મહારાજે એ સુરા ખાચરને બોલાવ્યા કે સુરા બાપુ, હવે તો અમને શરીરે સારું થયું, આજે અમે જમ્યા પણ ખરા, તો હવે એમ કરો ને કે અત્યારે વરસાદનો શરૂઆત થઈ છે ને વાવણીનું ટાણું છે, તો તમે વાવણી કરી આવો, પછી પાછા તમતારે અમારી પાસે આવતા રહેજો. ત્યારે એ સુરા ખાચર સમજી ગયા છે કે મને મોકલીને મહારાજ પાછળથી ધામમાં જતા રહેશે. એટલે સુરા ખાચર મહારાજને એમ કહે છે કે મહારાજ અમે તમને મૂકીને નહીં જઈએ. ત્યારે મહારાજ કહે કે અમને રાજી કરવા હોય તો અમારી આજ્ઞાનું પાલન કરો. ત્યારે સુરા ખાચરને એમ થયું કે આખી જિંદગી અમે પુરુષોત્તમ નારાયણની આજ્ઞામાં રહ્યા છીએ, એને વાસ્તે અમે ઘર બારનો ત્યાગ કરીને ભગવાનની સાથે ગામડે ગામડે અમે ફર્યા છીએ, તો અંતકાળે હું મહારાજને કુરાજી કરીશ. એમ કરી મહારાજને પ્રણામ કરીને કહ્યું છે તો મહારાજ તમે જેમ રાજી થાવ એમ હું રજા લઉં છું અને ગામડે જાઉં છું, પણ મહારાજ તમે અમને મૂકીને જતા ન રહેતા. એમ સુરા ખાચરે રડતે હૃદયે મહારાજને પ્રાર્થના કરી છે અને વિદાય લીધી છે. મહારાજને એમ થયું સુરા બાપુ તો ગયા, હવે બ્રહ્માનંદ સ્વામી જ્યાં સુધી અહીંયા હશે ત્યાં સુધી અમને ધામમાં જવા દેશે નહીં. બ્રહ્માનંદ સ્વામીને પણ અક્ષર ઓરડીમાં બોલાવ્યા છે અને કહ્યું છે બ્રહ્માનંદ સ્વામી, જૂનાગઢના મંદિરની પ્રતિષ્ઠા તો થઈ ગઈ, પણ શિખરનું કામ અધૂરું છે અને હમણાં વળી ચોમાસાનો સમય શરૂ થયો છે, તો એ પહેલા તમે મંદિરના શિખરનું કામ પૂરું કરી આવો ને. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને પણ અંતરમાં ધ્રાસકો પડ્યો છે કે આ પુરુષોત્તમ નારાયણ મને મોકલી અને પાછળથી ધામમાં જતા રહેશે. એટલે રડતે હૃદયે બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહ્યું છે કે ના મહારાજ, મને તમારાથી દૂર ન કરશો.
ત્યારે મહારાજ કહે કે તમે અમને રાજી કરવા હોય તો અમારી આજ્ઞા પાળો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને પણ એમ થયું છે કે જેને માટે મેં સંસારનો ત્યાગ કર્યો, ઈ કાચા લોટના ગોળા ખાધા, ઈ શરીર ઉપર કંતાન ધારણ કર્યા, દ્વેષી લોકોના દ્રોહ અમે સહન કર્યા, માર ખાધો, કેવળ ને કેવળ ઈ પુરુષોત્તમ નારાયણને રાજી કરવા માટે કર્યું. તો અંત સમયે હવે મહારાજને ધામમાં જવું છે, તે સમય હું મહારાજને કુરાજી કરીશ? ના મહારાજ, તમારી આજ્ઞા છે તો હું કાલે જુનાગઢ જઈશ. એમ કરી બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ જવા માટે તૈયાર થયા છે. ત્યારે સ્વામીનું સંત મંડળ પણ સાથે તૈયાર થયું છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે, અરે સંતો, હું તો અભાગ્યો છું કે મહારાજ મને દૂર મોકલી અને પાછળથી ધામમાં જતા રહેશે. તમે બધા શા માટે મારી હારે આવો છો? તમે અહીંયા પુરુષોત્તમ નારાયણની પાસે રહ્યો. એમ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે. ત્યારે બધા ત્યાં રોકાણા છે. એક સ્વામીને લઈ અને સ્વામીએ જવાની તૈયારી કરી છે. અક્ષર ઓરડીની અંદર મહારાજને પગે લાગવા માટે આવ્યા છે ને એમ થાય છે કે આજ હું મહારાજને પ્રાર્થના કરીશ તો કદાચ મહારાજ મને રોકી દેશે. એટલે મહારાજને દંડવટ કરતા જાય છે અને વારે વારે બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે, મહારાજ હું તમને મૂકીને જુનાગઢ જાઉં છું. ત્યારે મહારાજ આજે બ્રહ્માનંદ સ્વામીની સામું જોતા નથી અને એમ કહે છે કે હા બ્રહ્માનંદ, તમે જાઓ, શિખરનું કામ પૂરું કરી આવો. વળી બ્રહ્માનંદ સ્વામી એમ કહે કે હા મહારાજ, હું જુનાગઢ જાઉં છું, તમને મૂકીને જાઉં છું. ત્યારે મહારાજ કે હા જાઉં ને. બ્રહ્માનંદ સ્વામીને ફરી ફરીને કહેતા જાય છે કે મહારાજ હું જુનાગઢ જાઉં છું. એમ થાય અંતરમાં કે કદાચ મહારાજ મને રોકી લે તો હું અહીંયા રોકાઈ જાઉં. પણ મહારાજને આજે ધામમાં જવું છે એટલે બ્રહ્માનંદ સ્વામીને પોતાથી દૂર મોકલવા છે. એટલે મહારાજ આજે કઠણ હૃદય રાખી મહારાજ બ્રહ્માનંદ સ્વામીની સામું પણ જોતા નથી. મહારાજને એમ થાય છે કદાચ અમે એની સામું દ્રષ્ટિ કરીએ અને અમારું હૃદય પીગળી જાય ને અમારાથી એમ કહેવાય જાય કે બ્રહ્માનંદ સ્વામી અહીંયા રોકાઈ જાઓ. એટલા માટે મહારાજ આજે બ્રહ્માનંદ સ્વામીની સામું પણ જોતા નથી અને બ્રહ્માનંદ સ્વામી રડતે હૃદયે, ભારે હૃદયે જુનાગઢ જવા માટે ચાલતા થયા છે. પણ રસ્તામાં પણ આજે અપશુકનો થાય છે, હરણિયા સામા મળે છે, એવા અવનવા અપશુકનો થવા લાગ્યા ને ત્યારે સાથે આવેલા સ્વામી એમ કહે છે કે બ્રહ્માનંદ સ્વામી આપને અપશુકન થયા. ત્યારે સ્વામી એમ કહ્યું કે હા, જ્યારથી પુરુષોત્તમ નારાયણની આજ્ઞા થઈ છે ને ત્યારથી અપશુકન થાય છે. શા માટે? આ અપશુકન એના છે કે પુરુષોત્તમ નારાયણ આ લોકનો ત્યાગ કરીને જતા રહેશે, આપણાથી દૂર થઈ જવાના છે ને એટલા માટે આપણને અપશુકન થાય છે. પણ હું એક અભાગ્ય એવો જીવ છું કે આજે મને ભગવાન એનાથી દૂર મોકલે છે. ત્યારે વળી આવી ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરે છે કે ભગવાન જો ધામમાં જતા રહીને તો એના પંચ ભૌતિક દેહને રાખી મૂકજો અને મને બોલાવજો. ત્યારે ગોપાળાનંદ સ્વામી પાસેથી રજા લઈ અને બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ ગયા છે. આ બાજુ મહારાજ કે હવે તો સુરા બાપુ ગયા, બ્રહ્માનંદ સ્વામી પણ ગયા અને મહારાજે ગોપાળાનંદ સ્વામીને એમ કહ્યું છે કે ગોપાળાનંદ સ્વામી, અમારે સભા કરવી છે. દરેક સાધુ, બ્રહ્મચારી, પાળા, હરિભક્તો, સ્ત્રી ભક્તો બધાને જ બોલાવું. એમ કહી મહારાજે સભા ભરવાનું કહ્યું. એટલે ગોપાળાનંદ સ્વામીએ બધાને બોલાવ્યા છે અને આજે ભગવાન પુરુષોત્તમ નારાયણ ઈ દાદા ખાચરના દરબારની અંદર આજે મહારાજ આ છેલ્લી સભા કરવાના છે. જ્યારે ફરેણી ગામની અંદર એ પુરુષોત્તમ નારાયણે પહેલી વહેલી સભા કરીને ત્યારે મહારાજે ધર્મ ઉપદેશ આપેલો અને આજે ગઢપુર ગામની અંદર દાદા ખાચરના દરબારમાં મહારાજ સભા કરીને બેઠા છે. આ છેલ્લી સભા છે. છેલ્લી સભામાં પણ મહારાજે ધર્મ ઉપદેશ આપ્યો અને મહારાજ કહે છે કે આ લોકની અંદર ઘણા મોટા મોટા અવતારો થયા, ઘણા આવ્યા અને જ્યારે એનું કાર્ય પૂરું થયું ત્યારે પોતપોતાના ધામમાં ફરીને ગયા. તો અમે પણ આ લોકમાં આવ્યા તો અમારું કાર્ય સર્વ સંપૂર્ણ થયું છે. અમે આચાર્ય પદની સ્થાપના કરી, અમે મંદિરો બનાવ્યા, અમે શાસ્ત્રની રચના કરી, અમારો જે ધર્મ સ્થાપનનો હેતુ હતો એ પૂર્ણ થયો. દિગંતમાં અમે અમારા નામનો ડંકો વગાડી દીધો. એવા પંચવ્રતમાં ને યુક્ત અમે તમને સાધુ બનાવ્યા. એમ મહારાજ આજે બોલે ત્યારે સંતોને એમ થાય છે કે મહારાજ આવું શા માટે કહે છે?
મહારાજને કહી, મહારાજ તમે આવું શા માટે કહો છો? ત્યારે મહારાજ કે હવે અમારે અમારા ધામમાં જવું છે, તો હે ભક્તો, હે સંતો, અમને રજા આપો તો અમે અમારા ધામમાં જઈએ. જ્યારે આટલા શબ્દ સાંભળ્યા છે ત્યારે આખી સભા આક્રંદ કરીને રડી પડી છે કે હે મહારાજ, અમને મૂકીને ન જશો, અમને મૂકીને ન જશો, એમ કહી અને મહારાજને પ્રાર્થના કરવા માંડ્યા છે. બધાની આંખમાંથી ચોધાર આંસુડાની ધારાઓ થઈ છે, પણ મહારાજ કહે છે કે બસ અમારે હવે આ લોકનો ત્યાગ કરીને જવું છે. અને ગોપાળાનંદ સ્વામીને પોતાની સમીપમાં બોલાવ્યા અને એમ કહ્યું કે હે ગોપાળાનંદ સ્વામી, આખા એ સંપ્રદાયની અમે તમને ધર્મધુરા સોંપીએ છીએ, આખા સંપ્રદાયનું ધ્યાન હે ગોપાળાનંદ સ્વામી તમે રાખજો. આ મારા આચાર્ય મહારાજ રઘુવીરજી મહારાજ ને અયોધ્યા પ્રસાદજી મહારાજની હજી ઉંમર નાની છે, તો એમના બંનેના કાંડા અમે તમને હાથમાં સોંપીએ છીએ. એમ કહી અને મહારાજે સભાની અંદર એમ કહે છે કે સાધુ વર્ણી પાળા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞા મારે જોરે. એમ મહારાજે બધાને આજે આજ્ઞા કરી છે કે તમે બધા આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. એમ કહી અને મહારાજે એમ કહ્યું છે કે હવે તો અમે અમારા ધામમાં જશું, પણ તમે બધાએ અમને અમારા ચરણને સ્પર્શ કરી અને સોગંદ આપો કે તમે ધામમાં જશો, પણ અમે તમારી પાછળ દેહનો ત્યાગ કરશું નહીં. એમ મહારાજે આજે બધાને ચરણે અડાડી અડાડી અને સોગંદ લેવરાવ્યા છે. ઈ દાદા ખાચર આજે ખૂણામાં બેસીને રડી રહ્યા છે. એમ થાય છે કે જ્યારે મારા પિતા એભલ બાપુ ધામમાં ગયા ત્યારે તો મારે સહજાનંદ સ્વામીનું માથે છત્ર હતું, પણ આજે આ સહજાનંદ સ્વામી આ પુરુષોત્તમ નારાયણ જ્યારે અમને મૂકીને જશે તો હવે અમે કોના આધારે જીવશું? આવો જ્યાં સંકલ્પ થયો છે ને ત્યાં તો મૂર્છા ખાઈ અને ધરતી ઉપર ઢળી પડ્યા છે. એ મુક્તાનંદ સ્વામી મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના કરે કે હે મહારાજ, તમે ધામમાં જાઓ છો તો તમારી સાથે મને ધામમાં તેડી જાઓ, કેમ કે હવે તો મારી ઉંમર પણ ઘણી થઈ છે અને મારા દેહમાં રોગ પણ ઘણા છે અને તમારો વીર મારાથી સહન નહીં થાય, માટે મને તમારી સાથે ધામમાં તેડી જાઓ. ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજ એમ કહે છે કે તમે તો સત્સંગની માં છો, એટલે તમારે તો અહીંયા રહેવું જ પડશે. કે કોઈના પિતા ધામમાં જાય તો એની માં હૈયાત હોય તો બધાને એમ થાય કે ના, એની માં હૈયાત છે તો દીકરાનું પાલન પોષણ કરી અને મોટા કરશે. તો મુક્તાનંદ સ્વામી તમે તો સત્સંગની માં સમાન છો, તો તમારે તો આ લોકમાં અહીંયા જ રહેવું પડશે. એમ કહી અને મહારાજે બધાને સોગંદ લેવરાવ્યા છે અને મહારાજે સભા પૂર્ણ કરી છે અને મહારાજ અક્ષરવડીમાં પધાર્યા છે. ત્યારે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને એમ થયું છે કે લાવ મહારાજને મળી આવું, મહારાજને કહું કે મહારાજ મને તમારી સાથે ધામમાં તેડી જાઓ. ત્યારે અક્ષરવડી આવ્યા છે, પણ અક્ષરવડીના દરવાજા આજે બંધ છે અને મૂળજી બ્રહ્મચારીને પ્રાર્થના કરે કે એક વખત મને મહારાજને મળવા દો. ત્યારે મૂળજી બ્રહ્મચારી એમ કહે છે કે મહારાજે ના પાડી છે, કોઈને મળવાનું નથી. ત્યારે અતિ આગ્રહ કર્યો છે ને ત્યારે પ્રેમાનંદ સ્વામીને અંદર આવવા દીધા છે. ત્યારે અંદર જઈને પ્રેમાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરે કે હે મહારાજ, તમે ધામમાં જશો તો મારે કોનો આધાર? તમે છો તો તમારા આધારે હું જીવન જીવું છું, કે કોઈ મને પંક્તિમાં બેસવા દેતું નથી, કોઈ મારો સ્વીકાર કરતું નથી. તો હે મહારાજ, અત્યાર સુધી તો હું તમારા આધારે જીવન જીવું છું, તો તમે ધામમાં જશો તો મારે કોનો આધાર? ત્યારે મહારાજ કહે છે પ્રેમાનંદ સ્વામી, તમારી વ્યવસ્થા મેં અગાઉથી કરી દીધી છે. એ મોટા બાને અમે આજ્ઞા કરી છે કે કદાચ ગોપીનાથજી મહારાજનો થાળ નહીં થાય ને તો ચાલશે, પણ અમારા પ્રેમાનંદ સ્વામીને જમાડીને તમે જમજો, એવી અમે મોટા બાને આજ્ઞા કરી છે. એટલે પ્રેમાનંદ સ્વામી, અમે તમારી વ્યવસ્થા કરી દીધી છે, એટલે તમારે તો આ લોકમાં અહીંયા જ રહેવાનું છે. એમ મહારાજે પ્રેમાનંદ સ્વામીને આજ્ઞા કરી. ત્યારે રડતા હૃદયે પાછા આસને પધાર્યા છે. આજે કોઈને ઊંઘ આવતી નથી, દરેકના અંતર રડી રહ્યા છે. અને જ્યારે સવાર થયું ત્યારે સૌ ઉતાવળા જાગી અને સ્નાન કરી પૂજા પાઠ કરવા બેઠા છે, પણ કોઈના પૂજા પાઠની અંદર મન પણ લાગતું નથી. અને આજે જેઠ સુધી દસમીનો સૂર્ય ઉદય થયો છે,
પણ નિસ્તેજ સૂર્ય ઉદય થયો છે. એવું કહેવાય કે જેઠ સુદ દસમીનો દિવસ એટલે સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગોજારો દિવસ. એ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ દસમને તો કૃત્યાસમ હથિયારી કહીને પોતાના કીર્તનમાં સંબોધી છે કે એમ કહે છે પ્રેમાનંદ સ્વામી કે દસમે દુખિયા કીધા સૌ નર નારી મારા વાલાજી, આ ક્યાંથી આવી પૂતના સમ હથિયારી મારા વાલાજી, અરજ કરે છે અબળા ઓર ધારો મારા વાલાજી. કે પ્રેમાનંદ સ્વામીએ એ દસમીને કૃત્યાસમ હથિયારી કીધી છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય માટે જેઠ સુદ દશમનો દિવસ એટલે ગોજારો દિવસ. કે આજે સૂર્ય ઉદય થયો છે પણ નિસ્તેજ ઉગ્યો છે. કોઈ કોઈ જગ્યાએ રુધિરની વૃષ્ટિઓ થાય છે, કોઈ જગ્યાએ પથરાની વૃષ્ટિઓ થાય છે, અને સંતો ભક્તોના આજે ડાબા અંગ ફરકવા લાગ્યા છે, સ્ત્રી ભક્તોના આજે જમણા અંગ ફરકવા લાગ્યા છે, ને તમામના હૃદયમાં આજે ધાસકો પડ્યો છે કે આપણો પુરુષોત્તમ નારાયણ આપણા માલિક આજે આપણને મૂકીને ધામમાં જવાના છે. એમ સૌને અંતરમાં ધ્રાસકો પડ્યો છે અને સૌ દોડી દોડીને અક્ષર ઓરડી પાસે આવે છે, પણ આજે અક્ષર ઓરડીના દરવાજા બંધ છે. એમ થાય છે કે હમણાં અક્ષર ઓરડીનો દરવાજો ખુલે ને મહારાજ બહાર આવે ને અમે દર્શન કરીએ. મહારાજના દર્શનની રાહ જોઈ અને પ્રેમી ભક્તો એ અક્ષર ઓરડીની બહાર બેસી રહ્યા છે. ત્યારે અક્ષર ઓરડીની અંદર આજે મહારાજની પાસે એ ગોપાળાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ભજનાનંદ સ્વામી માત્ર 4 જ સંતો છે. મહારાજે સવારમાં ઉઠી પૂજા પાઠ કરી નાહી ધોઈ અને ગાયનું છાણ મગાવ્યું છે. મહારાજે પૃથ્વી લીપાવી છે, પોતાના હાથે બ્રાહ્મણોને દાન આપ્યા છે, ગાયોના દાન આપ્યા છે, અને મહારાજ પદ્માસન વાળીને બેઠા છે અને ધીમે ધીમે મહારાજ શ્વાસ લઈ રહ્યા છે અને નિત્યાનંદ સ્વામી મહારાજની હાથની નાડી પકડીને બેઠા છે. ત્યારે ધીમે ધીમે શ્વાસ ધીમો પડવા લાગ્યો છે અને નાડી પણ ધબકતી બંધ ધીમી પડી છે. ત્યારે નિત્યાનંદ સ્વામીને શંકા ગઈ છે કે મહારાજની નાડી ધીમી પડી છે. ત્યારે બીજા હાથની નાડી તપાસી છે પણ એ પણ બંધ થતી જણાણી છે. અને ફરીને જ્યારે જમણો હાથમાં લીધો અને નાડી તપાસી ત્યારે સંપૂર્ણ નાડી બંધ જોઈ છે. ને ત્યારે નિત્યાનંદ સ્વામીથી ધ્રુસકું મુકાઈ ગયું છે અને રડવા માંડ્યા છે ને કહે છે કે ગોપાળાનંદ સ્વામી આપણે લૂંટાઈ ગયા કે આપને પુરુષોત્તમ નારાયણ મૂકીને આજે ધામમાં જતા રહ્યા. એમ નિત્યાનંદ સ્વામી રડવા માંડ્યા છે. અને આ બાજુ અક્ષરધામના મુક્તો વિમાન લઈ અને મહારાજને તેડવા માટે આવ્યા. તેમણે પ્રાર્થના કરી એટલે મહારાજ વિમાનમાં બેઠા ને મુક્તોએ મહારાજની ચંદન પુષ્પાદિકે કરી અને પૂજા કરી છે. ત્યારે ચંદનની વૃષ્ટિ થઈ છે અને ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીને કહે છે કે સ્વામી તમે ધીરજ ધારણ નહીં કરો તો બહાર ઉભેલા સત્સંગ સમુદાયને અમે કેમ ધીરજ આપી શકશું, માટે સ્વામી તમે ધીરજ ધારણ કરો. ત્યારે નિત્યાનંદ સ્વામી આજે ધીરજ ધારણ કરી છે અને 2 હાથ જોડી મહારાજના પંચ ભૌતિક દેહના દર્શન કરી રહ્યા છે અને ધીમે સ્વરે ધૂન ઉપાડી છે. અને ધીમો ધીમો ધૂનનો નાદ જ્યારે બહાર સંભળાણો છે ને ત્યારે બહાર ઉભેલા સારા એ સત્સંગ સમુદાયને અંદાજ આવ્યો છે કે પુરુષોત્તમ નારાયણ આપણને મૂકીને જતા રહ્યા. એ સંવંત 1886 જેઠ સુધી દશમીનો દિવસ મધ્યાહન કાળે પુરુષોત્તમ નારાયણ આ લોકનો ત્યાગ કરીને મુક્તોની સાથે પોતાના ધામમાં સીધાવ્યા છે. અને સારો એ સત્સંગ સમાજ આજે રડી રહ્યો છે. દોટ કાઢી અક્ષર ઓરડીનો દરવાજો ખખડાવે છે કે અક્ષર ઓરડીના દ્વાર ખોલો, અક્ષર ઓરડીના દરવાજા ખોલો. અને જે અક્ષર ઓરડીના દરવાજા ખુલ્યા છે ત્યાં તો પુરુષોત્તમ નારાયણ પંચ ભૌતિક દેહનો ત્યાગ કરીને પોતાના ધામમાં જતા રહ્યા છે. અને આ વાત જ્યારે બાર બધાને ખબર પડી ત્યારે સૌ આક્રંદ કરીને રડવા માંડ્યા છે. ઘણા ધરતી ઉપર ઢળી પડ્યા છે મૂર્છા ખાઈ. અને પછી મહારાજના એ પંચ ભૌતિક દેહને સ્નાન કરાવવામાં આવ્યું છે અને મહારાજના પાલખીમાં પધરાવવા માટે પાલખી મંગાવી છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજ માટે પાલખી તૈયાર કરી હતી. એ પાલખી લઈ અને આવ્યા છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને એમ કહ્યું છે કે સ્વામી આ તમે પાલખી ક્યારે તૈયાર કરી?
નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે પુરુષોત્તમ નારાયણે મને અઠવાડિયા અગાઉ આજ્ઞા કરી હતી કે હવે અમારે ધામમાં જવું છે તો અમારા માટે પાલખી બનાવો, પણ આ વાત તમે કોઈને કરશો નહીં. એટલે પુરુષોત્તમ નારાયણની આજ્ઞા હતી એટલે અમે કોઈને વાત કરી શક્યા નથી. અમને અંતરમાં ઘણું દુઃખ હતું, પણ મહારાજની આજ્ઞા હતી એટલે અમે મહારાજ માટે પાલખી બનાવી છે. અને પાલખીની અંદર મહારાજને પંચ ભૌતિક દેહને પધરાવવામાં આવ્યા છે, પણ પાલખી લઈ અને ચાલતા થયા છે. સંતોને એમ છે કે મહારાજનો અગ્નિ સંસ્કાર ઘેલા કાંઠે કરીએ, પણ જ્યાં મંદિરના દ્વાર સુધી આવ્યા છે ત્યારે પાલખીની અંદર વજન વધી ગયો છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીને એમ થયું કે મહારાજની મરજી શું હશે, આપણે જાણી શકતા નથી. ત્યારે નિત્યાનંદ સ્વામી એમ કહે છે કે ગોપાળાનંદ સ્વામી કે જ્યારે મહારાજ લક્ષ્મીવાડીએ જતા ત્યારે ત્યાં તુલસીનું વન છે, એના દર્શન કરીને ભગવાન એવું કહેતા કે અહીંયા જેટલા અવતારો થયા ને બધા અવતારો આવીને અહીંયા બેઠા છે ને આ પ્રસાદીની જગ્યા છે. તો એક દિવસ મહારાજે ત્યાં ખીલી ખોડાવી છે, તો કદાચ મહારાજને એ સ્થાનનો મહિમા અધિક વધારવો હશે, તો મહારાજના દેહનો અગ્નિ સંસ્કાર ત્યાં કરવાની મહારાજની ઈચ્છા હશે. ત્યારે ગોપાળાનંદ સ્વામી બે હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરી છે કે મહારાજ, તમારે જો લક્ષ્મીવાડી અગ્નિ સંસ્કાર કરવાની ઈચ્છા હોય તો મહારાજ તમારી પાલખી હળવી કરો. ત્યારે પાલખી હળવી થઈ છે અને પછી લક્ષ્મીવાડીએ મહારાજના પંચ ભૌતિક દેહને પાલખીમાં બેસાડીને લાવવામાં આવ્યો છે. ચિત્તા ગોઠવાણી છે, પણ ગોપાળાનંદ સ્વામી અગાઉ ફરતા વાસ બંધાવી દીધા છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ અયોધ્યા પ્રસાદજી મહારાજને, રઘુવીરજી મહારાજને પ્રાર્થના કરી કે તમે મહારાજના પંચ ભૌતિક દેહને અગ્નિદાહ આપો. ત્યારે બંને આચાર્ય મહારાજ ગોપાળાનંદ સ્વામીને એમ કહે છે કે અમારાથી આ નહીં કાર્ય થાય. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે આ તમારી ફરજમાં આવે છે, આ કાર્ય તો તમારે જ કરવું પડશે. ત્યારે રડતે હૃદયે ભગવાનના પંચ ભૌતિક દેહને અગ્નિદાહ દીધો છે. અને જ્યાં અગ્નિદાહ દીધો ત્યારે દાદા ખાચરે દોટ કાઢી છે એ ચિત્તામાં પડવા કે મારે પણ પુરુષોત્તમ નારાયણની સાથે આ દેહનો ત્યાગ કરી દેવો છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ રોક્યા છે ને કહ્યું છે કે હા દાદા, કે મહારાજની આજ્ઞા છે કે અમારી પાછળ કોઈ દેહનો ત્યાગ કરશો નહીં. ત્યારે દાદા ખાચર એમ કહે છે કે હે ગોપાળાનંદ સ્વામી, કે કદાચ ભગવાનની આજ્ઞા લોપું ને મને યમપુરીનું દુઃખ મળે ને તો મને આજે મંજૂર છે, પણ હું મહારાજના વિયોગને સહન કરી નહીં શકું. ત્યારે ગોપાળાનંદ સ્વામી ધીરજ આપવા માટે દાદા ખાચરને એમ કહે છે કે તમે બેઠકે જાઓ, ત્યાં મહારાજ તમારી રાહ જોવે છે. એમ કહી અને દાદા ખાચરને એ લક્ષ્મીવાડીની જે બેઠક છે ત્યાં મોકલા. ત્યાં મહારાજ એમને દિવ્ય રૂપે દર્શન આપ્યા. ત્યારે દાદા ખાચર વિચાર કરે કે મહારાજ, હું જોઈને આવ્યો એ સાચું કે અત્યારે જોઉં છું એ સાચું. ત્યારે મહારાજ એમ કહે છે કે દાદા, તમે અત્યારે જે જોવો છો એ પણ સાચું છે, અને જે તમે જોઈને આવ્યા એ પણ સાચું છે કે અમે આ લોકનો ત્યાગ કરીને ગયા છીએ એ વાત સાચી છે, પણ આ સત્સંગની અંદર અમે કાયમને માટે દિવ્ય રૂપે વિચરતા રહેશું, માટે આ વાત પણ સાચી છે. એમ કહીને મહારાજે સરસ મજાના ગુલાબનો હારી દાદા ખાચરને પહેરાવ્યો છે. ત્યારે વીરાનું દુઃખ ભૂલાણું છે અને મહારાજ એમ કહ્યું કે તમે દરબારમાં પધારો, ત્યાં અમે હમણાં આવીએ. એમ કહીને દાદા ખાચરને દરબારગઢમાં મોકલ્યા છે. અને જ્યારે દરબારગઢમાં પધાર્યા છે ને ત્યારે દાદા ખાચરને ફરી સ્મૃતિ થઈ છે કે ભગવાન તો અમને મૂકીને ગયા છે. એ મહારાજે દિવ્ય રૂપે દર્શન આપ્યા છે દાદા ખાચરને. અને પછી તો મહારાજના અગ્નિ સંસ્કાર પૂર્ણ થયો. ત્યારે ઘેલે સ્નાન કરવા માટે જતા હતા. ત્યારે રસ્તામાં એ ગુણાતાનંદ સ્વામી ચાલતા રસ્તામાં જતા હતા ને ત્યારે એક ધોરિયો જોયો. ધોરિયાના કાંઠે લીલુંછમ ઘાસ હતું. ત્યારે ગુણાતાનંદ સ્વામીને એમ થયો કે આ ધરોનું જીવન તો પાણી છે, જ્યારે પાણી સુકાઈ જાય તો સાથે સાથે આ ધરો પણ સુકાઈ જાય. તો મને મહારાજમાં એટલો હેત નથી કે મહારાજ જતા રહ્યા તો પણ મારો દેહ છે, એવો જ્યારે સંકલ્પ થયો છે ને ત્યારે ત્યાં ને ત્યાં મૂર્છા ખાઈ અને પડી ગયા છે. એમ અનહદ ભગવાનની સાથે દરેક ભક્તોને પ્રેમ છે કે મહારાજના એ વીરનું દુઃખ કોઈ સહન કરી શકતું નથી. એ પાણવી ગામના પૂજા ડોડિયા કે જેને દર એકાદશીએ મહારાજના દર્શન કરવા આવવાનો નિયમ હતું,
એમને ખબર નથી કે મહારાજ ધામમાં ગયા છે. એટલે દર વખતે એકાદશીના નિયમ પ્રમાણે પોતે સવારમાં પોતાની ઘરેથી ચાલતા થયા છે. ત્યાં કોઈકે સમાચાર આપ્યા કે તમે જેના દર્શને જાઓ છો તે તો પુરુષોત્તમ નારાયણ ધામમાં જતા રહ્યા. અને એ વાત સાંભળી છે ને ત્યારે પાણવીના એ પૂજા ડોડિયા પણ મૂર્છા ખાઈને ધરતી ઉપર ઢળી પડ્યા છે. પછી ગઢપુર આવ્યા, એ ગોપાળાનંદ સ્વામીને મળ્યા. ગોપાળાનંદ સ્વામીએ ખૂબ મનાવ્યા. એમ કહ્યું કે પૂજા ડોડિયા તમે અન્ન પાણી ગ્રહણ કરો. ત્યારે એમ કહે છે કે હવે જ્યારથી મહારાજ ધામમાં ગયા ત્યારથી મારું ગળું રૂંધાઈ ગયું છે. હું અન્ન કે પાણી ગ્રહણ કરી શકતો નથી. મહારાજ ધામમાં ગયા એનો વિરહ મારાથી સહન થતો નથી. મારે હવે છેલ્લી ઈચ્છા છે કે મારે સંતો ભક્તોના દર્શન કરવા છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ સંતોને ભક્તોને બધાને તેડાવ્યા છે. અને સંત ભક્તના સાનિધ્યમાં એ પાણવી ગામના પૂજા ડોડિયાએ ભગવાનના વિરહમાં પોતાના દેહનો ત્યાગ કર્યો છે. અને મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે ગોપાળાનંદ સ્વામીને કીધું હતું કે ગોપાળાનંદ સ્વામી અમારા પંચ ભૌતિક દેહને અગ્નિ સંસ્કાર કરી અને પછી તમે બ્રહ્માનંદ સ્વામીને બોલાવજો. ત્યાં સુધી તમે બ્રહ્માનંદ સ્વામીને ન બોલાવતા. એટલે ગોપાળાનંદ સ્વામીને એમ થયું કે હવે મહારાજના પંચ ભૌતિક દેહને અમે અગ્નિ સંસ્કાર તો કરી લીધો છે, તો હવે બ્રહ્માનંદ સ્વામીને પત્ર લખું. અને પત્ર લખી અને ભગુજીને પત્ર લઈ અને મોકલ્યા છે કે બ્રહ્માનંદ સ્વામી શિખરનું અધૂરું કાર્ય પૂર્ણ કરતા હતા અને છેલ્લો શિખરનો પથ્થર ચડાવતા હતા અને દોરડું તૂટ્યું અને પથ્થર નીચે પડ્યો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને પણ અંતરમાં એવું ભાસ થયો છે, ડાબું અંગ ફરક્યું છે અને ત્યારે અપશુકન થયું. એટલે એમ થયું કે પુરુષોત્તમ નારાયણ નક્કી અમને મૂકીને જતા રહેશે. જ્યાં દૂર નજર કરી છે ત્યાં ભગુજીને આવતા જોયા છે. અને સાથે રહેલા સંતો ભક્તોને કીધું કે ચાલો નીચે આપણે જઈએ. અને બ્રહ્માનંદ સ્વામી જ્યાં નીચે પધાર્યા ત્યાં ભગુજી પણ બ્રહ્માનંદ સ્વામીની પાસે પહોંચી ગયા છે. પત્ર આપ્યો છે કે લ્યો આ પત્ર. અને બ્રહ્માનંદ સ્વામી પત્ર ખોલી અને વાંચી અને રડવા માંડ્યા છે. ત્યારે ભગુજી એમ કહે છે કે બ્રહ્માનંદ સ્વામી, આ પત્રમાં એવું તે શું લખ્યું છે કે તમે રડો છો? ત્યારે બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે સારી એ વાતનું રહસ્ય આ પત્રમાં છુપાયેલું છે. તમે ભલે ને કહો કે પુરુષોત્તમ નારાયણ નથી ગયા, પણ જો સહજાનંદ સ્વામી અત્યારે હયાત હોત ને તો મને પત્ર લખીને મોકલત તો એમાં એમ હોત લીખામી સહજાનંદ સ્વામી, પણ આ પત્રની અંદર તો એમ લખ્યું છે લીખામી ગોપાળાનંદ સ્વામી. એટલે મહારાજ તો ધામમાં જતા રહ્યા. અને બ્રહ્માનંદ સ્વામી એ ગઢપુર આવવા માટે તૈયાર થયા છે, ગઢપુર પધાર્યા છે. ગોપાળાનંદ સ્વામી પણ સામે ગયા છે બ્રહ્માનંદ સ્વામીની પાસે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને એમ કહે છે કે મહારાજના પંચ ભૌતિક દેહના મને દર્શન કરાવો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને એમ કહે છે કે મહારાજના પંચ ભૌતિક દેહનો તમે અગ્નિ સંસ્કાર કરી દીધો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે પુરુષોત્તમ નારાયણ તો મને છેતરીને ગયા, પણ તમને મેં જ્યારે હું જતો હતો ત્યારે કહીને ગયો હતો કે જ્યારે મહારાજ ધામમાં જાય ત્યારે મને તેડાવજો અને અગ્નિ સંસ્કાર ન કરતા, પણ તમે મારું પણ ન રાખ્યું. ત્યારે ગોપાળાનંદ સ્વામી એમ કહે છે કે બ્રહ્મ મુનિ અમે શું કરીએ? અમને પુરુષોત્તમ નારાયણની આજ્ઞા હતી કે અમારા દેહને અગ્નિ સંસ્કાર કરીને પછી જ બ્રહ્માનંદ સ્વામીને બોલાવજો. બ્રહ્માનંદ સ્વામી કહે કે જો ગોપાળાનંદ સ્વામી તમે મહારાજના દેહને અગ્નિ સંસ્કાર ન કર્યો હોત ને તો હું મહારાજને ધામમાંથી પાછો તેડી આવત, પણ તમે તો મહારાજના દેહને અગ્નિ સંસ્કાર કરી દીધો. ત્યારે એમ ગોપાળાનંદ સ્વામીને એમ થયું છે કે ધીરજ આપવા માટે લાવો, અમે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે લઈ જઈએ તો બ્રહ્માનંદ સ્વામીને અંતરમાં ધીરજ આવે. એમ કરી હાથ પકડી અને આજે ગોપાળાનંદ સ્વામી ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે બ્રહ્મ મુનિને લઈને જાય છે. પણ જ્યાં પગથિયા પાસે પહોંચ્યા ત્યાં વળી પાછું યાદ આવી ગયું છે કે 3 છોગલાવાળી પાગ ઉપર મહારાજ પથ્થર ઉપાડી ગેલેથી લાવતા અને આ મંદિર બંધાવતા હતા. એમ કહીને મહારાજ સાંભળ્યાને વળી પાછા રડી પડ્યા છે. વળી આશ્વાસન આપી અને મંદિરમાં લઈને ગયા છે. ત્યારે અતિ વિરહ અને પ્રેમના કારણે આજે બ્રહ્માનંદ સ્વામી ગોપીનાથજી મહારાજના દર્શન કરે છે અને હાથ લાંબા કરી કરીને આજે કહેવા માંડ્યા છે કે આજે હું તારી પાસે ન્યાય લેવા માટે આવ્યો છું કે મને તો એમ હતું કે તું બહારથી જ કાળો છો,
પણ આજે મને ખબર પડી કે તું ભીતરથી પણ કાળો છો, કે તારા માટે મેં કાચા લોટના ગોળા ખાધા, ઈ કંતાન પહેર્યા, તારા માટે મેં દ્વેષી લોકોના માર સહન કર્યા. એવો તો મારો શું ગુનો હતો કે મને છેવટે અળગો કરીને તમે ધામમાં જતા રહ્યા? આજે તો તમારે મને ન્યાય આપવો જ પડશે. એમ ગોપીનાથજી મહારાજની સામે હાથ લાંબા કરીને બ્રહ્માનંદ સ્વામી પ્રાર્થના કરે છે ને, ત્યારે મહારાજને પણ એમ થયું છે કે અમારે આ બ્રહ્માનંદ સ્વામીને ધીરજ આપવા માટે આજે મૂર્તિમાંથી પ્રગટ થવું પડશે. ત્યારે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થયા છે અને બ્રહ્માનંદ સ્વામીને હાર પહેરાવ્યો છે. એમ બ્રહ્માનંદ સ્વામીને ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી પ્રગટ થઈ અને મહારાજે હાર પહેરાવ્યો છે અને એમ કહે છે કે હે બ્રહ્માનંદ સ્વામી, અમે ક્યાંય ગયા નથી. આ સત્સંગમાં અમે કાયમને માટે દિવ્ય રૂપે પ્રગટપણે વિચરીએ છીએ. અમે તો ખાલી આ લોકના ક્રમ પ્રમાણે મનુષ્ય તનનો ત્યાગ કરીને ગયા છીએ, પણ અમે તો આ લોકમાં સત્સંગમાં કાયમને માટે દિવ્ય રૂપે અમે વર્તશું. મહારાજે કીધું કે આ સત્સંગની અંદર અમે શાસ્ત્ર, મૂર્તિ અને સંતમાં અમે પ્રગટપણે રહ્યા છીએ. એમ મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આશ્વાસન આપ્યું છે. એવું કહેવાય કે આ લોકમાંથી કોઈ મોટા પુરુષ ધામમાં જાય તો પણ એની ધીરજતાને ગ્રહણ ન કરી શકાય તો આ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ, કે સર્વનો આધાર, અખિલેશ્વર ભગવાન, અધિપતિ એવા પુરુષોત્તમ નારાયણ આ લોકનો ત્યાગ કરીને જાય તો એની ધીરજ કેમ ધારણ થઈ? ત્યારે બધાને વીરમાં અતિ દુઃખ થાય છે. ગોપાળાનંદ સ્વામીને એમ થાય કે જેમ જેમ દિવસ જશે તેમ દુઃખ હળવું થશે, પણ હળવું થતું નથી. દિવસે દિવસે દુઃખ વધતું જાય છે. એ ભગવાનની માણકી, મતવાલી માણકી ઉપર અસવાર થનારા ધામમાં ગયા ત્યારે એ માણકીને પણ એમ થયું છે કે હવે મારે આ લોકમાં રહીને શું કામ છે. એટલે જ્યારથી મહારાજ ધામમાં ગયા ને ત્યારથી માણકીએ ઘાસ ખાવાનું અને જળ પાન કરવાનું ત્યજી દીધું છે. અને ગોપાળાનંદ સ્વામી માણકી ઘોડી પાસે આવી કેશવાળી ઉપર હાથ ફેરવે ને એમ કહે છે કે હે માણકી, તું પણ અમને મૂકીને જતી રહીશ? કે પુરુષોત્તમ નારાયણ તો જતા રહ્યા પણ તું પણ અમને મૂકીને જતી રહીશ? ત્યારે મનોમન એમ કહે છે કે હે ગોપાળાનંદ સ્વામી, કે મારા અશ્વાર તો હવે ગયા, તો હવે મારા લોકમાં રહીને શું કામ છે? એમ કરી અને પોતાના શ્વાસ રોકી અને ભગવાનના ધામમાં એ માણકી પણ જતી રહી છે. સ્વામીને અંતરમાં ઘણું દુઃખ થાય છે, પણ સારા એ સત્સંગની જવાબદારી આજે મહારાજ ગોપાળાનંદ સ્વામીની ઉપર સોંપીને ગયા છે. એટલે ગોપાળાનંદ સ્વામી બધાને ધીરજ આપે છે, આશ્વાસન આપે છે અને મહારાજની આજ્ઞા મુજબ સત્સંગ ભજન બધાને કરાવે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે કરી પછી મહારાજની આરતી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સારું ચરિત્ર ગાન કરવા છે બંધુ મંગલ મૂર્તિ